થાય વિશ્રામ. રામ કથા સાંભળવાથી માનવીના હૃદયને વિશ્રામ મળી જાય છે. કારણ કે ભગવાનના ગુણોમાં એવી તાકાત છે, એવી શક્તિ છે કે જે માનવીના હૃદયને એકદમ આરામ આપી દે, શાંતિ થઈ જાય ભગવાનની કથા સાંભળીને. ભગવાનની કથામાં એવી તાકાત છે કે માનવીનો થાક ઉતરી જાય છે. કથાને એક વાક્યમાં કેવું હોય તો કહી શકાય કે જો તમારે જીવનની વ્યથાને દૂર કરવી હોય તો તમે ભગવાનના ગુણોની કથાને સાંભળો. બાકી અત્યારે તો તમે જુઓ કે લોકોની પાસે સમય જ નથી. આજે ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણને એમ થાય કે કથા સાંભળવા માટે આટલો સમય કાઢવો ક્યાંથી? કઈ એક દિવસની વાત થોડી છે. 9 દિવસ કથા સાંભળે કોણ? એટલો સમય ક્યાંથી કાઢવો? ઘણા લોકો એવા હોય કે જેને કથા માટે સમય નથી મળતો. લોકો કહેતા હોય કે ભાઈ એટલું બધું કામ હોય, ધંધો હોય, ઘરના વ્યવહાર હોય, આ બધું મૂકીને કથામાં આવવું કેમ? પણ ઘરનું કામ કોઈ દિવસ આપણી જિંદગીમાં ખૂટવાનું છે ખરું? કદાચ આજ તમે બધું કામ કરી નાખો તો શું આવતીકાલે ઘરમાં કોઈ કામ નહીં હોય? ઘરનું કામ ખૂટવાનું નથી. જીવનના વ્યવહારો પણ ખૂટવાના નથી. એ તો છેડ સુધી હારે જ રહેવાના છે. લોકો કહેતા હોય કે ધંધો મૂકી અને કથામાં કેમ આવવું, 3 કલાક કેમ બેહવું? પણ આપણે સૌ જાણીએ છીએ આ સતત 3જું વર્ષ આવ્યું. જો કે હમણાં તો ભગવાનની ખૂબ કૃપા થઈ ગઈ છે. બાકી છેલ્લા 2 વર્ષ બધાયના ધંધા હાવ ઠપ થઈ ગયા હતા. ત્યારે આપણે કેમ ઘરમાં બેસી રહેવું પડ્યું હતું ને? જેની પાસે કથામાં બેસવા માટે 3 કલાકનો સમય નથી, એવા લોકો 2 વર્ષ સુધી ઘરમાં હાવ નવરા બેઠા રહ્યા હતા. એટલે જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, જે જગ્યાએ ભગવાનની કથા ગવાતી હોય, ત્યારે આવું બાનું કોઈ દિવસ કરવું નહીં કે ભાઈ અમને સમય નથી, અમે નવરા નથી. કારણ કે ભગવાન ધારશે તો આપણને હાવ નવરા કરી દે. અને ભગવાનની કથા માણસને મળે છે ક્યારે? જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે કથાના મંડપમાં માણસ આવી શકે છે. ભગવાનની કથા એ આપણી ઈચ્છાથી આપણને નથી મળતી, પણ ભગવાનની ઈચ્છાથી મળે છે. ભગવાનની કૃપા હોય એ જ જીવ એ કથાના મંડપમાં આવી અને બેસી શકે છે. બાકી ભગવાનની કૃપા ન હોય, એની ઈચ્છા ન હોય તો આપણે ધારીએ છતાંય કથામાં ન આવી શકીએ. આપણી બહુ ઈચ્છા હોય કે કથામાં જવું છે, સાંભળવી છે કથા, પણ જો ભગવાનની કૃપા ન હોય તો ગમે એટલી ઈચ્છા હોય તોય આપણે કથામાં પહોંચી જ ન શકીએ. કથામાં આવવું હોય, ઘરેથી તૈયાર થઈ અને નીકળીએ અને માનો કે કમરમાં ટચક્યું થઈ ગયું તો માનવાનું કે ભગવાનની કૃપા નથી.
કારણ કે ભગવાનની કથાના મંડપમાં તો એ જ જીવ આવી અને બેસી શકે કે જેના ઉપર હરિની અતિ કૃપા હોય, થોડી ઘણી નહીં. ભગવાન જ્યારે અતિ કૃપા કરે એની, ત્યારે માણસ એમ આ માર્ગે પગ મૂકી શકે છે. અને આ વાત ખુદ શિવજી મહારાજના મોઢેથી રામચરિતમાનસમાં કીધેલી છે. શિવજી મહારાજ ખુદ રામચરિતમાનસમાં માતા ભવાનીની આગળ એવી રજૂઆત કરે છે કે દેવી, ભગવાનની કથા એ તો દુર્લભ છે, અને ભગવાનની કથા એ જેવા તેવા માણસોની આગળ ગાવી પણ નહીં. કારણ કે હરિનો માર્ગ, ભક્તિનો માર્ગ એ તો જગતમાં ખૂબ કઠિન છે. ભગવાનનો માર્ગ સહેલો નથી.